की आवाज़ न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ શહેરમાં ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં સ્વચ્છતા ही સેવા કાર્યક્રમનું જેઠવાની હોલ ધભોઈ ખાતે યોજવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં સ્વચ્છતા ही સેવા 2024 અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી તારીખ 2 ઓક્ટોબર 2024 સુધી યોજાનાર છે। ધભોઈ શહેરમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે આ 10મા વર્ષે સ્વચ્છતા ही સેવા અભિયાન શરૂ કરાય છે। સફાઈ સ્વચ્છતાની શ્રેષ્ઠ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પુરસ્કાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ की। नगरना प्रथम नागरिक અને ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ સાહેબ, માનનીય મામલતદાર ગાવિત સાહેબ, ચીફ ઓફિસર, આપણી વચ્ચે આપણા નગરની દીકરી જોલી ચૌધરી એક સ્વચ્છતા અંગેનું ગીત રજૂ કરશે। તો હું જોલીને વિનંતી કરીશ કે પોતાના આ प्रदेश कारोबारी सभ्य श्री शशिकांत पटेल साहेब, उपप्रमुख साहेब, कारोबारी चेयरमैन साहेब श्री, आप तमामनो आजना आ स्वच्छता ही आपणी वच्चे आपणा नगरनी दीकरी जोली चौधरी एक स्वच्छता अंगेनुं गीत रजू करशे। तो हूँ जोलीने विनंती करीश के पोताना आ विपक्षना नेता तो साथी पक्ष में तो कहता होइए छे એ અમને વિપક્ષ સમજો તો અમને વાંધો નથી, પણ મારા સાથી છે પ્રચાર કરીશ। હું જે શપથ લઉં છું તેને અન્ય 100 વ્યક્તિઓ તેઓ પણ મારી જેમ સ્વચ્છતા માટે 100 કલાક ફાળવે તેવો પ્રયાસ કરીશ। મને સ્વચ્છ બનાવવામાં मदद करशे। जय हिंद, अस्तु, जय हिंद, जय भारत। तेनु कारण ए छे के त्याना नागरिको गंदगी नहीं करता अने कोईने करवा पण देता नहीं। प्रति वर्ष 100 कलाक अर्थात दर अठवाडिये मात्र 2 कलाकનું श्रमदान करीने स्वच्छताना आ संकल्पने સ્વચ્છતા ही સેવા અંતર્ગત આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અને આજથી શરૂ કરીને 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસ સુધી એક પખવાડિયું એટલે કે 15 દિવસ માટે સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેને અનુલક્ષીને નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજથી આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નગર કેવી રીતે ચોખ્ખું રહે એ બાબતની ચર્ચાઓ અહીંયા કરવામાં આવી છે। હું આપના મારફત સ્વચ્છતા ही સેવાના કાર્યક્રમમાં જોડાવા માટે દર્ભાવતી નગરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આપણું ઘર, આપણું આંગણું, આપણો મોહલ્લો, આપણી પોળ, આપણી સોસાયટી અને આપણું નગર ચોખ્ખું રાખવાની જવાબદારી આપણી છે। આપણે સૌ એમાં જોડાઈએ। નગરપાલિકા દ્વારા જે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે 14420, એનો ઉપયોગ કરીને જો ગંદકી આપણાથી ના સાફ થાય એવી હોય તો નગરપાલિકાને જાણ કરીએ, પણ નગરપાલિકાના સફાઈ સેવકોને સાથે રહીને આપણે સૌ આ સફાઈ અભિયાનમાં જોડાઈએ અને દર્ભાવતી નગરીને સ્વચ્છ નગરી અને સ્વસ્થ નગરી તરીકે એસ્ટાબ્લિશ કરીએ। આભાર।